હું એકવાર છે ને પોલીસની ગાડીમાં બેઠો હતો, એટલે કે બહુ મોટા પોલીસ હતા, એટલે કે પીએસઆઈ જેવા આપણે કહી શકીએ. એ પોલીસની ગાડીમાં બેઠો હતો અને મને ખબર છે કે એમના મેરેજ થઈ ગયેલા છે, એમને ઘરે ધર્મપત્ની છે ઓલરેડી. પરંતુ જ્યારે મેં એમની વિડીયો કોલમાં વાત કરતા જોયા ને, તો એક કદાચ એમની પોલીસની જે કોઈક નવી ભરતી થયેલી છોકરી હતી તેમની જોડે એ વાતો કરી રહ્યા હતા. એટલે સામાન્ય રીતે તમે સમજી શકો છો કે લવ આજકાલ. એટલે આ વાતથી ઉપરથી મને ઘણા પ્રશ્ન થયા, અને પ્રશ્ન થયા એટલે જ હું તમારી સાથે શેર કરું છું કે આ એક પ્રશ્ન બહુ મોટો છે. ઉદાહરણ તરીકે યૌન શોષણ એટલે કે જેમની ખુદની પોતાની ધર્મપત્ની છે ઓલરેડી, એમના છોકરા પણ છે, અને છતાં પણ જે આવી જે મોટા અધિકારના પદ ઉપર જે વ્યક્તિ બેઠો હોય એ નાની કોઈ છોકરીનો યૌન શોષણ કરે, આવી ઘટના વારંવાર ઘણી જગ્યાએ બનતી જ હોય છે. અને આવી કદાચ હોસ્પિટલની અંદર પણ બનતી હોય છે, કોઈ કારખાનું હોય છે અહીંયા પણ બનતું હોય છે, અને બીજા પણ નાના મોટા જે કારખાના હોય કે બીજી એવી જગ્યા હોય અહીંયા પણ આવા જે અધિકારી હોય છે, જે ઉચ્ચ પોસ્ટની અંદર લાગેલા હોય છે, અથવા તો ઉચ્ચ જાતિ પ્રમાણે પણ આ યૌન શોષણનો વારંવાર બનાવ બનતો હોય છે. અને આ બનાવ બહુ જ ઓછા બહારે આવે છે, લગભગ તો બહારે આવતા જ નથી. આ યૌન શોષણ થાય ને પોતાની કોઈકને ઇજ્જતની પડી હોય છે, કોઈક બીજી બધું વસ્તુ હોય છે, પણ ખરેખર આ દબાવવું ન જોઈએ અને બહાર લાવવું જોઈએ. એનું કારણ છે કે બીજી જે છોકરીઓ છે એના ઉપર જે પોતાના મા બાપ છે એની છોકરીને ક્યાંક બહાર મૂકવી હોય છે, અને જે આનું સ્વીકાર બન્યો છે, મા બાપને ખબર હશે તો એ પોતે ઘરે લઈ લે છે, પણ આની વાત ખુલ્લા દિલથી બહાર નહીં કરે, અને એના કારણે વારંવાર ઘણી બધી છોકરીનું શોષણ થતું જોવા મળશે. એટલે મારે આ માટે આ એક બહુ મોટો ક્વેશ્ચન હતો, અને મને થયું કે આના માટે મારે વિડીયો બનાવવો જોઈએ, એટલે મેં બનાવ્યો. પણ જો કોઈ મારી માતા બેન જે વિડીયો આ જોતી હોય અને તમારું જો કોઈ યૌન શોષણ થયું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને કહી શકો છો કે મારી જોડે કંઈક આવો બનાવ બન્યો હતો. એટલે એક દોસ્તાર હતા, મને થોડાક ટાઈમ પહેલાં મળ્યા હતા, અને એમને મેં જ્યારે વાત કરી તો કે છોકરીઓ જાય છે ને અથારેક એમને લગ્ન કરવા હોય છે ને છોકરાને, તો બધી છોકરીના મા બાપ એમ કહેતા હોય છે કે મારે છોકરો આવો જોઈએ છે ને આ જોઈએ છે ને આ હોવું જોઈએ ને આ હોવું જોઈએ ને. તારે એ ભાઈએ મને કંઈક વાત એવી કરી કે જે છોકરી આ જાય છે ને કે કામ જે કારખાને જાય છે ને, આ છોકરી બધી છોકરીઓ એનું યૌન શોષણ થયેલું છે એ જગ્યાએ, અને એ થાય છે અત્યારે હાલમાં પણ થાય છે એવું એ કહી રહ્યા હતા મને. અને આ પછી મને એમ થયું કે નાની ઉપર વિડીયો જ બનાવવો જોઈએ. એટલે ખરેખર જો ઘણી જગ્યાએ આવું યૌન શોષણ થતું હોય છે, અને એમને આ જે વાત મને ડાયરેક્ટલી ચોખ્ખી રીતે કીધું કે થાય જ છે, એટલે મને અંદરથી જ એમ થયું કે ના હોવું જોઈએ. અને કોઈ પણ જગ્યાએ કારખાના છે, આ છે, બધી જગ્યાએ જ્યાં ઊંચી પોસ્ટ ઉપર બેઠેલો વ્યક્તિ હોય એ કદાચ આવું યૌન શોષણ કરતો. હું દરેક ઉપર આરોપ નથી લગાડતો, કદાચ એક હોય તો આખા કારખાનામાં એ ગણાય જ તે, બે હોય તો ગણાય જ તે. એટલે આ બધી જ વસ્તુને જોઈએ ને તો ઘણા બધા વિભાગમાં, અત્યારે જ હું એક બસમાં આવ્યો હતો, અહીંયા જે ટિકિટ કાપવાવાળા જે બેન હતા એમને ટિકિટ કાપતા હતા, પણ એમને પણ કદાચ ઘણા બધા કડવા અનુભવ થયા હશે. ક્યારેક ભીડ હશે ત્યારે પણ કંઈક ને કંઈક કોઈને દ્વારા પ્રવૃત્તિ થઈ હશે, તો એવું પણ કંઈક થયું હોય. પણ એની સિવાય જે આ તો બહુ મોટો પ્રશ્ન એ છે કે જે યૌન શોષણ છે વધારે ને વધારે આવી જગ્યાએ બહુ જ થાય છે. જે મેં વાત કરે ને એ પછી પોલીસ સ્ટેશન હોય, તો પોલીસ સ્ટેશનમાં પણ જો કોઈ છોકરી હોય અને જે પોલીસ સ્ટેશનની અંદર નોકરી કરતો હોય, તો હું તમારી જોડે પણ આવું બનાવું છું. હું કોઈ ઉપર આરોપ નથી લગાડતો, પણ ખાલી કહેવું છું કે આવા કિસ્સા મેં સાંભળ્યા છે અને થતું પણ હોય છે. અને ઘણી જગ્યાએ તો આ પ્રશ્ન યાં જ હોય છે, દબાયેલો જ રહે છે, અને કોઈને ખબર પણ નથી પડતી. તો બસ મારે તો એટલું જ કહેવું હતું કે આ વસ્તુ ના થવું જોઈએ, કારણ કે તમારા મા બાપ છે તમને વિશ્વાસથી મોકલે છે, અને ખાસ કરીને છોકરીઓ માટે ખાસ મોકલી છે. તમને કોઈ છોકરો પસંદ આવતો હોય તો એની જોડે મેરેજ લગ્ન કરી લેવો, અથવા તો આ તો મારું પોતાનો ઓપિનિયન છે, બાકી તમારી મરજી, તમે તમારી જિંદગી છે, જે કરવું એ કરી શકો છો. પણ એક આ ગલત છે, એટલે મેં તમને થોડુંક કીધું કે આનાથી સમાજ ન સુધરે, પણ તમે આ વસ્તુને બહાર લાવશો ને તો જ આનું કંઈક નિકાલ થઈ શકે એમ છે. બસ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી શકો છો, અને ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બસ મારે તો આજે યૌન શોષણ વારી ઘડી થતા હોય છે, અને હું ઘણી જગ્યાએ વાતો કરતો હોય છે, ત્યારે લગભગ આવી વાતો કરતા હોય છે માણસો, એટલે મને એમ થયું કે વિડીયો બનાવવો જોઈએ, એટલે મેં બનાવ્યો. બસ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.